વહેલી સવારમાં એક બ્લોગ અને આપણે કાઢીશું અંકને બાયણે અને સીધા નીકળીશું જેતપુર આપણી દુકાને. એટલે ફટાફટ બાયણે કાઢી આવી છે ફૂલ તડકો બાયણે. આપણે અત્યારે દુકાન માટે નીકળી ગયા છીએ. તડકો છે અને આછા વાદળા દેખાય છે. ગાડી પહેલાં આપણે થોડીક સ્પીડ વધારી દઈએ એટલે ટાઈમસર દુકાને પહોંચી જઈએ. થોડુંક મેં મોડું કરી નાખ્યું આજ એટલે ફટાફટ પહોંચી ગયા જેતપુર આપણી દુકાને. અને અમારા પિંચુ કાકા હજી હાજર છે. આજે એની ઘરે જાય છે એટલે સાંજે ટુકડા એને એની ઘરે જવાનું છે. ત્યાં સુધી આપણે અહીંયા દુકાનને ધ્યાન રાખશે, મદદ કરશે. જમવાનું હજી આપણે બધું બાકી પડ્યું છે અને દુકાન હજી કમ્પ્લીટ આપણે ખોલીને બપોર જેવું થવા આવ્યું છે. બપોરે જમી કાઢીને આપણે નિરાંતે નવરા થયા હતા. ભાઈ કે બપોર થોડુંક ટ્રાફિક ઓછું હોય ત્યાં માલ બધો ચેક કરી લઈ કેટલો ઘટે છે શું છે, પછી લખાવામાં વાંધો ન આવે. ભાઈ એક આખાનું ખાલી કરી નાખ્યું હતું બધું મેળ કરવા અને બધી જગ્યાએથી માલ આપણે લખી લીધો છે. 2-4 દીમાં પાર્સલ આવી ગયા છે. ભાઈએ કરી દીધું છે માલ ગોઠવવાનું ચાલુ. પાછું ખાનું સાફ સફાઈ કમ્પ્લીટ કરીને હવે બીજા ખાના સાફ ધીમે ધીમે કરી નાખીશું. ને અહીંયા એક ચંપલ કેદુનું હેરાન કરે છે. જો કે આપણે હરખું કરવાનું છે હવે. જો કે આપણે અહીંયા ચોંટાડી પણ એનું આપણે બૂઝ જે હોય ચોંટાડવાનું એ પડી જાય છે, રહેતું જ નથી. ઘણા ટાઈમથી ટ્રાયલ હાલે એનું આવડું. આ દુકાન આપણે કમ્પ્લીટ સાફ કરી નાખી હતી, ગોઠવી નાખી છે. બધો વિડીયોમાં એટલે બધો પહેલાં મેં ઘણી ફેરે બતાવી દીધો છે એટલે આપણે બ્લોગમાં આજે એડ નથી કર્યું. પિંચુ કાકા અમારા હજી અત્યારે હાજર છે અને આપણે સાંજે જ્યારે ઘરે જાય ત્યારે એનું ઘર રસ્તામાં જ આવે એટલે એને મૂકતા જાઉં ને પછી આપણે નીકળી જાઉં. જવું છે ઘરે? વેકેશન પૂરું થઈ ગયું તો પાછું વહી જવું છે. એને અમારે આવું સિવાય કાંઈ ફાવતું જ નથી કેમકે એને વિડીયોમાં આવવામાં વાંધો આવે છે. એટલે અત્યારે હું આ વિડીયો થોડોક બંધ કરી દઉં કેમકે હમણાં અંધારું થઈ જાય પછી દુકાન આપણે બંધ કરી દઉં સાફ સફાઈ કમ્પ્લીટ કરીને. આપણે બધો નગરપાલિકાને દેતા એવા રાજુભાઈએ કરી દીધી દુકાન બંધ અને બાયણે થઈ ગયો વરસાદ ચાલુ એટલે આપણે મોડું થાય એ તો એને જોવાનું છે ને. ગોગડા વચ્ચે આપણે વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો છે અને અમારા રાજુભાઈને મજાક કરવાની ટેવ છે. અમારા નાના બધા છોકરા વાય રહ્યા એટલે રમતમાં આખો દી આપણો આરામથી નીકળી જાય. કામ આપણે બાયણે કમ્પ્લીટ અંધારું થઈ ગયું છે અને થાકી ગયા છે અને આજ ફૂલ ગરાગી હતી એમાંય મજા આવી ગઈ. અમારા કાકાને હોતે ખૂબ મજા આવી ગઈ છે એટલે હવે આપણે નિરાંતે દુકાન થોડીક વારમાં સાફ કરી નાખીશું પછી કરી દઈશું પેલા બંધ. અમારા જે કાકાને મૂકવાઈ જવાના છે. આપણે દુકાન કમ્પ્લીટ સાફ સફાઈ કરી જ નાખી હતી. ત્યાં ભાઈએ બરકી લીધા ભાઈને એટલે માપ સાઈઝ લઈ લઈ દુકાનની. થોડો ઘણો આપણે ભવિષ્યમાં દુકાનમાં ફેરફાર કરવાનો છે એના માટે અને આપણે કરી છે સાફ સફાઈ થોડી ઘણી જે બાકી હતી અહીંયા પૂરી કરી. હવે પછી બધું ફટાફટ અંદર લઈ લેવું કેમકે હજી કાફી જાજુ મોડું થઈ ગયા છે ઘરે પોગતા કેમકે હજી અમારા કાકાને અમારે મૂકવાઈ જવાના બાકી પડ્યા છે. ચંપલ ખરી ગયા અને રાખી દીધા છે. હવે દુકાનનું બાજુવાળા બધાએ બંધ કરી દીધી. આપણે એક જ બાકી છે અને 2 દુકાનનું સાઈડમાં બાકી છે. બાકી આપણે સેમ્પલ બધા સાફ કરી નાખી. રજ ઉડી હતી બપોરે. બાકી તો વરસાદ આવતો હતો એટલે કાંઈ બહુ જાજુ બગડ્યું નથી. પ્લાસ્ટિક કોથળી હોય એટલે કમ્પ્લીટ. આપણે ફટાફટ બધી સાફ સફાઈ કરી નાખી ને પછી નીકળીશું આપણી ઘરે. અમારે દુકાન બંધ કરતા કાફી મોડું થઈ ગયું એટલે અમારા કાકાને એના પપ્પા તેડવા આવી ગયા ને કે મારા ફુવા તેડવા આવ્યા છે કેમકે એને કાફી મોડું થઈ ગયું હતું. હવે આપણે ટાંગી દઈએ ટિફિન અને પછી નીકળીશું ઘરે. એટલે ફટાફટ ટેલી ટાંગી દઈએ અને પછી આપણે દુકાન બંધ કરશું કેમકે કાફી મોડું થઈ ગયું. એ ચિંતા કરતા હતા કે આટલી બધી વાર કેમ લાગી ગઈ, નકર આટલું બધું મોડું આપણે કોઈ થતું નથી. હવે અમારા કાકા જાય છે અને આપણે આમાં ડ્રમ બમ બધું ટાંગી દઈ અને નીકળી પછી દુકાનમાં જે થોડું ઘણું છે એ હરખું કરી અને પછી નીકળીશું આપણી ઘરે. ડ્રમ પહેલાં આપણે આમાં હરખોથી ટપાડી દઈ કેમકે રસ્તામાં પડી જાય નહીં. ડ્રમ આપણે કમ્પ્લીટ વાટીમાંથી 4 વ્હીલ કાઢી દઈ પછી એને હુકમાં ચડાવી દઈએ એટલે એ ચોટી જાય. અને હવે આજનો વ્લોગ પછી આપણે બહુ જાજો લાંબો નહીં કરી એટલે આજનો વ્લોગ આપણે હુક ચડાવી દઈએ પછી કરી દઈએ બંધ. ફરી પાછા મળશું એક વ્લોગમાં જેમાં આપણે નવે સાથે કંઈક જાવું ક્યાંક એવું લાગે તો ફરવા નખે જોઈ. આને હું પહેલાં સાઈડમાં લઈ લઉં.